એ જે જૂનો જીવનશ્રી હતો ને, આ એનું જ રિવાઇઝ વર્ઝન કર્યું છે. આમાં પણ ગેરેન્ટેડ એડિશન તે બધું ઘણું બધું અલગ અલગ છે. આ પોસ્ટર તમે જોયું હશે, LIC એ ન્યૂઝપેપરની અંદર પણ આપેલું છે. આ એડ આપી દીધી છે 4મી તારીખે, એટલે કે ગઈકાલે આપણે આ પ્લાન લોન્ચ કરી દીધો છે. હવે એના ફીચર્સ શું છે અને કઈ રીતે આ પ્લાન વર્ક કરે છે એ આપણે જોઈ લઈએ એકવાર. આ ફર્સ્ટ પેજ, આ સેકન્ડ પેજ બધા જોઈ શકે છે ને? મારું સ્ક્રીન જોઈ દેખાય છે, રાઈટ? ઓકે. હવે નોન પાર એટલે પાર્ટિસિપેટિંગ પ્લાન નથી. નોન લિંક્ડ એટલે કે લિંક નથી, એટલે કે કોઈ શેર બજાર આધારિત કે એવો પ્લાન નથી. આ ઇન્ડિવિજ્યુઅલ ગેરંટેડ સેવિંગ્સ વાળો પ્લાન છે, રાઈટ? લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ એટલે કે અમુક લિમિટેડ પેમેન્ટ ટર્મ માટે ત્યાંનું પ્રીમિયમ ભરવાનું, અને ગેરંટેડ એડિશનનું રિટર્ન છે. પ્રીમિયમ પેમેન્ટની ટર્મ જુઓ તો 6, 8, 10 ને 12. કાં તમે 6 વર્ષ ભરી શકો, 8 વર્ષ ભરી શકો, 10 વર્ષ અથવા તો 12 વર્ષ સુધી ભરી શકો. ગેરંટેડ એડિશન, જે અત્યાર સુધી ગેરંટેડ એડિશન કઈ રીતે આવતું હતું કે પર્સન્ટેજ ઓફ સમ એશ્યોર્ડ આવતું હતું, કે સમ એશ્યોર્ડના 8%, સમ એશ્યોર્ડના 10%. આપણા પાસે જીવન ઉત્સવ છે તો એની અંદર 10% સમ એશ્યોર્ડના ગેરંટેડ. ઉમંગ છે તો એની અંદર 8% ગેરંટેડ છે. પણ આ પ્લાનની અંદર LIC એ ડિફરન્ટ કર્યું છે કે સમ એશ્યોર્ડ ના 10% નહીં, જે તમે પ્રીમિયમ ભરો છો એના ગેરંટેડ એડિશન છે. આગળ આપણે જોઈએ કે કઈ રીતે ગેરંટેડ એડિશન આગળ વધે છે. પછી ડેથ ઉપર પણ તમે ચૂઝ કરી શકો કે મારે કઈ રીતે સમ એશ્યોર્ડ જોઈએ છે, કેટલો સમ એશ્યોર્ડ જોઈએ છે, એ પણ તમે સિલેક્ટ તમારી જાતે જ કરી શકો. હવે બીજો ફાયદો આપ્યો કે જે એક્ઝિસ્ટિંગ પોલિસી હોલ્ડર્સ છે, આપણા જે એક્ઝિસ્ટિંગ પોલિસી હોલ્ડર છે એને પણ એક એડિશનલ ઇન્સેન્ટિવ આપવાની વાત કરી છે, બરાબર? પછી કોઈનું ડેથ ક્લેમ આપણે આપ્યું હોય કે ભાઈ ડેથ ક્લેમ કોઈને આપ્યું છે, તો એના નોમિની છે અથવા એના ફેમિલીમાંથી પણ કોઈ જો આ પોલિસી લેવાની ટ્રાય કરતું હોય તો એના માટે પણ આપણે એક વધારાનો બેનિફિટ આની અંદર આપ્યો છે. પછી છે હાઈ સમ એશ્યોર્ડ. એ દરેક પ્લાનમાં હોય જ છે. જેમ જેમ હાઈ સમ એશ્યોર્ડ હોય એમ ગેરંટેડ એડિશન અને તમને રિબેટ વધારેમાં વધારે મળે. લિક્વિડિટી છે, લોનની પણ ફેસિલિટી આની અંદર આપેલી છે. એલિજિબિલિટી કન્ડિશન જોઈ લઈએ. 30 ડેઝ કમ્પ્લીટેડ ચાઇલ્ડ, મેલ કે ફિમેલ કોઈ પણ હોય, 30 ડેઝ જેને કમ્પ્લીટ થઈ ગયા છે એ લોકોને તમે આ પ્લાન આપી શકો. 60 યર્સ નિયર બાય બર્થડે, 60 વર્ષનું કોઈ પણ વ્યક્તિ છે નિયરર બર્થડે જેનું 60 વર્ષ થતું હોય તો એમાં તમે 6, 8, 10ની PPTમાં આપી શકો. 59 વર્ષ વાળા વ્યક્તિને 12 વર્ષની PPTમાં આ પ્લાન આપી શકાય. મિનિમમ એજેટ મેચ્યોરિટી 18 વર્ષ થવી જરૂરી છે. એટલે 18 વર્ષથી આપણે માઇનોરમાં કોઈને પણ પોલિસી મેચ્યોર થાય નહીં. એટલે બાળકોનો પ્લાન આપીએ તો એનું તમારે ટર્મ એ રીતે આપવું પડે કે એના 18 વર્ષે મેચ્યોર થાય. મેક્સિમમ એજેટ મેચ્યોરિટી 75 થી વધારે મેક્સિમમ એજેટ મેચ્યોરિટી ના થાય. મિનિમમ પોલિસી ટર્મ તો 10 વર્ષની ટર્મ છે, એના માટેની પ્રીમિયમ પેઇંગ ટર્મ 6 વર્ષની છે. 15 વર્ષનું છે તો એના માટે 10 વર્ષ છે. 8 ને 10 બે ઓપ્શન અવેલેબલ છે. 16 વર્ષની છે તો એના માટે 12 વર્ષની PPT છે. એટલે અલગ અલગ મેચ્યોરિટી ટર્મ માટે અલગ અલગ PPT આની અંદર ડિફાઇન કરવામાં આવી છે. મેક્સિમમ પોલિસી ટર્મ 20 યર્સની છે, જેમાં બધી PPT અવેલેબલ છે. 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ ને 12 વર્ષ. 5 લાખના સમ એશ્યોર્ડથી ચાલુ થાય છે. આનો જે સમ એશ્યોર્ડ છે, મિનિમમ સમ એશ્યોર્ડ, એ દરેક પ્લાનમાં અલગ અલગ હોય. તો આની અંદર 5 લાખના સમ એશ્યોર્ડથી ચાલુ થાય. મેક્સિમમ સમ એશ્યોર્ડની કોઈ લિમિટ નથી. સમ એશ્યોર્ડ 10,000ના મલ્ટિપલમાં આપવામાં આવે છે. ડેથ બેનિફિટ, આપણે જેમ આગળ વાત થઈ હતી એમ કે ભાઈ ડેથ બેનિફિટ બે રીતે અવેલેબલ છે દરેકમાં, કોઈ પણ પ્લાનની અંદર, બરાબર? કે 7 ટાઈમ્સ ઓફ સમ એશ્યોર્ડ અથવા તો 10 ટાઈમ્સ ઓફ સમ એશ્યોર્ડ. આ આપણે જનરલી યુલિપ પ્લાનની અંદર આ ઓપ્શન આપતા હોય છે.
તો યુલિપ પ્લાનની જગ્યાએ આની અંદર આપણે આ કન્વેન્શનલ પ્લાન ગેરેન્ટેડ એડિશન વાળો પ્લાન છે એની અંદર પણ આપણે આ ફેસિલિટી આપેલી છે કે તમે 7 ટાઈમ્સનું રિસ્ક કવર ચૂઝ કરી શકો અથવા તો 10 ટાઈમ્સનું રિસ્ક કવર ચૂઝ કરી શકો. મેચ્યોરિટી બેનિફિટ, મેચ્યોરિટી પર શું મળશે? તો કોઈ પણ પ્લાનની અંદર આપણે જે બીજા બધા પ્લાન છે એની અંદર શું દેતા હોય છે કે સમ એશ્યોર્ડને બોનસ આપીએ, બરાબર? કોઈ પણ મેચ્યોરિટી હોય, ગેરેન્ટેડ એડિશનનો પ્લાન હોય તો એની અંદર પણ ગેરેન્ટેડ એડિશન આપતા હોય. તો આ પ્લાનની અંદર બેઝિક સમ એશ્યોર્ડ એલોંગ વિથ ગેરેન્ટેડ એડિશન્સ આપવાનું. ગેરેન્ટેડ એડિશન્સ ફોર ઇન્ફોર્સ પોલિસીસ, એટલે જે પણ ઇન્ફોર્સ પોલિસીસ છે એમાં ગેરેન્ટેડ એડિશન કઈ રીતે આપવાનું? તો 10 થી 13ની ટર્મ છે, 10 વર્ષથી 13 વર્ષની ટર્મ છે તો 8.5%. હવે એ 8.5% છે એના તો કે જે એન્યુલાઇઝ પ્રીમિયમ પેમેન્ટ કર્યું છે, આપણું પ્રીમિયમ છે એના 8.5% ગેરેન્ટેડ એડિશન આપવાના. 14 થી 17ની ટર્મ છે તો 9%, 18 થી 20ની ટર્મ છે તો 9.5%. એટલે જે ટર્મ પ્રમાણે ગેરેન્ટેડ એડિશન છે, પણ મિનિમમ ગેરેન્ટેડ એડિશન કેટલું છે? 8.5%. 14 થી 17માં 9%, 18 થી 20માં 9.5%. આ છે મેચ્યોરિટી બેનિફિટ. હવે આપણે આગળ જેમ ફીચર્સમાં વાત થઈ હતી કે ઇન્સેન્ટિવ ને રિબેટ, તો જેમ મોટો સમજો એમ ઇન્સેન્ટિવ વધારે ગેરેન્ટેડ એડિશનમાં. અહીં લખેલું તમને દેખાય છે, જો કે રેટ ઓફ ગેરેન્ટેડ એડિશન એઝ અ પર્સન્ટેજ ઓફ ટેબ્યુલર પ્રીમિયમ. 20 લાખનો હોય તો 0.12%, 0.25%, 0.30%. અને આ નીચે જે છે એ એક્ઝિસ્ટિંગ પોલિસી હોલ્ડર કોઈ પણ પોલિસી લીધી હોય એલઆઈસીમાં તો એને એક વધારેનો મેચ્યોરિટીમાં બેનિફિટ મળે. આને આપણે શું કહી શકીએ? લોયલ્ટી એડિશન. મ્યુટ કરી દો, તમારું મ્યુટ કરી દો બધા, બરાબર? હવે આ ફીચર, એક નવો ફીચર એડ કરવામાં આવ્યો છે જે દરેક પ્લાનમાં નથી હોતો. આ પ્લાનની અંદર જ તે આપણે આ ફીચર એડ કર્યો છે જે આપણા લોયલ કસ્ટમર છે એને આપણે એક વધારાનો બેનિફિટ આપીએ છીએ. બીજું છે ગેરેન્ટેડ એડિશન ફોર પેઇડ અપ કેસીસ. પેઇડ અપ કેસીસ એટલે કે ઘણા લોકો 2 વર્ષ પ્રીમિયમ ભરે પછી ભૂલી જાય, 3 વર્ષ પ્રીમિયમ ભરે પછી નથી ભરતા, તો એને મેચ્યોરિટી ઉપર ગેરેન્ટેડ એડિશન મળે એની પણ ફેસિલિટી આ પ્લાનમાં આપવામાં આવી છે. જેવી રીતે ઉત્સવ છે, ઉમંગ છે, એ બધામાં આપણે આ ફેસિલિટી ઓલરેડી આપીએ જ છીએ કે ભાઈ તમારી પોલિસી પેડઅપ થઈ જાય. આજે કોઈ પાર્ટીની એમ કહી શકાય કે ભાઈ ફિનાન્શિયલ કેપેસિટી છે, પ્રીમિયમ ભરે 2 કે 3 વર્ષ પછી એની ફિનાન્શિયલ કેપેસિટી ના હોય અને એ પ્રીમિયમ નથી ભરતા, તો કઈ રીતે એનો ફીચર બેનિફિટ મળે? તો રિડ્યુસ રેટે મળશે ખરો, એ ક્યાંય જશે નહીં. આ એનું એક એક્ઝામ્પલ છે, એ આપણે પછીથી સમજશું. હવે આ એક ચાર્ટ છે. 30 વર્ષનો વ્યક્તિ છે, 25 લાખનો સમ એશ્યોર્ડ લે છે, 20 વર્ષની ટર્મ છે, 20 યર્સની ટર્મ છે, પીપીટી 12 વર્ષની છે. એમ કે છે કે હું 12 વર્ષ પ્રીમિયમ ભરીશ, 20 વર્ષે મને મેચ્યોરિટી જોઈએ. 30ની ઉંમર છે, આ જે દેખાડ્યું છે 2,37,875 રૂપિયા, એ શું છે? એને પ્રીમિયમ ભરવાનું છે. ક્યાં સુધી એ પ્રીમિયમ ભરશે? 12 વર્ષ સુધી. ક્લિયર? ટોટલ પ્રીમિયમ કેટલું ભરાશે? તો કે 2,37,000 પહેલા વર્ષનું, 4,75,000 2 વર્ષનું, 7,13,000 3 વર્ષનું, 9,51 5 વર્ષ ચોથા વર્ષનું, અને 5મા વર્ષ સુધીમાં એણે 11,89,000 એલઆઈસીમાં પેમેન્ટ કરી દીધું. તો આ જે બાજુમાં ચાર્ટ આપ્યો છે એ ગેરેન્ટેડ એડિશન એનું પ્રીમિયમ ઉપર કેટલું આવશે એનો ચાર્ટ આપ્યો છે. હવે એ મોટું મોટું સમજી લઈએ તો પહેલા વર્ષે 2,37,000 છે તો એનું ગેરેન્ટેડ એડિશન કેટલું થશે? 23,787 રૂપિયા. ઓલમોસ્ટ 10% થઈ ગયું. 2,37,000નું 23,000 ગેરેન્ટેડ એડિશન. બીજા વર્ષે એણે પ્રીમિયમ ભર્યું પાછું 2,37,000, એટલે એનું ટોટલ પ્રીમિયમ પેમેન્ટ કેટલું થયું? 4,75,000. એટલે 47,575 એના ગેરેન્ટેડ એડિશન એના ખાતામાં જમા થયું. ત્રીજા વર્ષે 7,13,000,
એટલે 71,362 એના ખાતામાં જમા થયા. હવે આ રીતે તમે જુઓ તો ટોટલ એનું ગેરેન્ટેડ એડિશન એણે 12 વર્ષમાં ટોટલ 28,54,000 ભર્યા. એનું ટોટલ થઈ અને તમને 41,39,000 રૂપિયા ગેરેન્ટેડ એડિશન જમા થયું. બરાબર? એ બધું ભેગું કરો તો 41 લાખ વત્તા 25 લાખ એટલે કે 66 લાખ ટોટલ ગેરેન્ટેડ એડિશન સાથે મેચ્યુરિટી એમાઉન્ટ મળે. 66 લાખ ટોટલ મેચ્યુરિટીની એની એમાઉન્ટ મળે. બરાબર? ક્લિયર? પછી એક બીજું એક્ઝામ્પલ છે. 10 લાખનો સમસ્યો, 20ની ટર્મ, ટોટલ 20ની ટર્મ, 12 વર્ષની પીપીટી, 30ની એજ, તો 95,000 એને ભર્યા 12 વર્ષમાં. બરાબર? 95,150 એ 12 વર્ષમાં ભરે છે. તો એના ગેરેન્ટેડ એડિશન સાથે 16,30,000 એટલે મેચ્યુરિટી ઉપર કેટલા એને મળશે? 26,30,776 રૂપિયા. હવે આ પોલિસી થ્રુ આપણે એમડીઆરટી કરવું હોય તો થઈ શકે? તો કે થઈ શકે. બહુ જૂનો અને જાણીતો આપણો જૂની જીવનશ્રી હતી, એમાં 25 લાખના સમયછોડમાં 18,12,000 ગેરેન્ટેડ આપણે આપવાનું કીધું હતું. એની જગ્યાએ 19,72,000 સુધીની અમાઉન્ટ લોકોને ગેરેન્ટેડ મળી છે. હવે આ જ વસ્તુ તમે 10 પોલિસી વેચો 50 લાખની, 20 પોલિસી વેચો 25 લાખની અને 50 પોલિસી વેચો 10-10 લાખની, તો તમે આના થ્રુ એમડીઆરટી એચીવ કરી શકો ઇઝીલી. હવે જીવનશ્રીમાં આ બે પ્લાન આવ્યા છે, 911 ને 912. બે પોલિસી આવેલી છે. એક રેગ્યુલર પ્રીમિયમ છે અને બીજી સિંગલ પ્રીમિયમ છે. અત્યાર સુધી આપણે જે સમજ્યા એ રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટની પોલિસીનું સમજ્યા. હવે જે સેકન્ડ આવે છે એ સિંગલ પ્રીમિયમ માટેનું છે. બરાબર? વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, સિંગલ પ્રીમિયમ ભરી અને ભૂલી જાઓ. એમાં બે રીતના રિસ્ક કવર તમે ઓપ્ટ ફોર કરી શકો, 1.25 ગણું અથવા તો 10 ટાઈમ્સ. બરાબર? ટર્મ કેટલી? તો કે 5 વર્ષની પણ પીપીટી છે, 5 વર્ષે પણ મેચ્યોર થશે અને 20 વર્ષે મેચ્યોર થશે. બરાબર? ક્યાંથી ક્યાં સુધીની મેચ્યોરિટી? 5 યર્સ કે 20 યર્સ. રિસ્ક કવર પાર્ટીને જે પણ જોતું હોય એ પોતે જાતે સિલેક્ટ કરી શકે. આઈધર 1.25 ગણું, આઈધર 10 ટાઈમ્સ. ઓપ્શન 1 એન્ટ્રી 30 days to 60 days. ઓપ્શન 2 30 days to 40 days. આજે સિંગલ પ્રીમિયમ માટે કે કોને કોને કયા ઓપ્શન છે, તો ઓપ્શન 2 સિલેક્ટ કરે. હવે ઓપ્શન 2 એટલે કયું? 10 ટાઈમ્સ રિસ્ક કવર વાળું. હવે કોઈ એમ કે મારે 10 ટાઈમ્સ રિસ્ક કવર વાળું જોઈએ છે, તો મેક્સિમમ એજ કેટલી છે? 40 યર્સ. 40 યર્સથી વધારેની કોઈની ઉંમર હોય તો તમે એને 10 ટાઈમ્સ રિસ્ક કવર ના આપી શકો. એના માટે તમારે ઓપ્શન 1 સિલેક્ટ કરવું પડે, જેમાં 30 દિવસથી લઈ અને 60 દિવસ સુધીના 60 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને તમે એમાં કવર કરી શકો. એક્ઝિસ્ટ એજ તો ઓપ્શન 1 ની અંદર 75 છે અને ઓપ્શન 2 માં 60 છે. ગેરેન્ટેડ એડિશન, જેમ કેમ રેગ્યુલરમાં અલગ અલગ ગેરેન્ટેડ એડિશન હતું ડિપેન્ડિંગ ઓન ધ ટર્મ. આની અંદર 85 રૂપીસ પર 1000 ગેરેન્ટેડ એડિશન 85 રૂપીસ પર 1000 આપવામાં આવ્યું છે. મેચ્યુરિટી થશે ત્યારે સમ એશ્યોર્ડ પ્લસ ગેરેન્ટેડ એડિશન આપવાનું. ડેથ થશે તો જે પણ એને ઓપ્શન સિલેક્ટ કર્યો હોય, 1.25 ગણું અથવા તો 10 ટાઈમ્સ, એમાંથી બેમાંથી જે બી સિલેક્ટ કર્યું હોય એ ઓપ્શન પ્લસ ગેરેન્ટેડ એડિશન જે છે એ આની અંદર આપવાનું છે. ડિપોઝિટ એઝ લોંગ એઝ 20 યર્સ. આપણે જેમ કે જોયું 5 વર્ષથી લઈને 20 વર્ષની ટર્મ છે, તો એ 5 વર્ષથી 20 વર્ષની ટર્મમાં કોઈ પણ તમે ટર્મ જે સિલેક્ટ કરી હોય એના માટે તમે ડિપોઝિટ મૂકી શકો વિથ રિસ્ક કવર. ઇવન 5 યર્સ ડિપોઝિટ પણ છે. ઇન્વેસ્ટમેન્ટ ફોર ચિલ્ડ્રન
0 થી 18 વર્ષના કોઈ પણ બાળકો માટે પણ તમે એક સિંગલ પ્રીમિયમ આમાં ઇન્વેસ્ટ કરી અને સારામાં સારી મેચ્યોરિટી લઈ શકો છો. સિનિયર સિટીઝન માટે પણ છે, જેમ કે 60 યર્સ સુધી એન્ટ્રી એજ છે, 75 સુધી મેચ્યોરિટીની એજ છે. એટલે એક સારામાં સારી એફડી સિનિયર સિટીઝન પણ મૂકી શકે અને નાના બાળકોને પણ તમે કવર કરી શકો. વન ટાઈમ ટર્મ કવર 10 ટાઈમ્સનું રિસ્ક કવર મળે, એટલે 10 લાખનું મૂકો તો 1 કરોડ સુધીનું રિસ્ક કવર તમે આની અંદર લઈ શકો. રેગ્યુલર પ્રીમિયમ પ્લાન આપણે 912 જે સમજ્યા એને રિવાઇઝ કરીએ એકવાર. પહેલા જે આપણે જોયો હતો એ સિંગલ પ્રીમિયમનો હતો, આ જે છે એ રેગ્યુલર પ્રીમિયમનું છે. 7 ટાઈમ્સ કે 10 ટાઈમ્સ રિસ્ક કવર, ગેરંટેડ એડિશન એઝ અ પર્સન્ટેજ ઓફ પ્રીમિયમ, બરાબર. 4 ટર્મ્સ 10 યર્સ, 15 યર્સ, 16 યર્સ કે 20 યર્સ. આ રેગ્યુલર પ્રીમિયમની વાત કરું છું. જે આપણે આગળ સમજી ચૂક્યા હતા એને આપણે અત્યારે અહીંયા રિવાઇઝ કરી રહ્યા છીએ. તો પીપીટી છે એ 10 વર્ષની છે, એમાં 6 વર્ષ ભરો. 15ની છે એમાં 8 કે 10 વર્ષ પ્રીમિયમ ભરો. 16ની છે એમાં 12 વર્ષ પ્રીમિયમ ભરો. અને 20 વર્ષે મેચ્યોરિટી જો તમારે લેવી હોય તો એમાં 6, 8, 10, 12 કોઈ પણ મેચ્યોરિટી તમે સિલેક્ટ કરી શકો. ઓપન ફોર ઓલ એજીસ બંને પ્લાન 30 ડેઝના નાનામાં નાના બાળકથી લઈ અને 60 વર્ષના સુધીનાને તમે આપી શકો. રેગ્યુલરમાં આપણે જોયું 5 લાખનો મિનિમમ સમ એશ્યોર્ડ છે. મેચ્યોરિટી ઉપર સમ એશ્યોર્ડ ને ગેરંટેડ એડિશન આપવાનું છે. 8.5% 10 થી 13ની ટર્મ માટે છે. 9% 14 થી 17ની ટર્મ માટે, 9.5% 18 થી 20 વર્ષની ટર્મ માટે, બરાબર. એટલે અલગ અલગ ટર્મમાં અલગ અલગ ગેરંટેડ એડિશન્સ છે. જ્યારે સિંગલની અંદર આપણે જોયું કે 85 રૂપીસનું એક જ ગેરંટેડ એડિશન છે. તમે કોઈ પણ ટર્મ સિલેક્ટ કરો છો એમાં વેરિએશન નથી. જ્યારે રેગ્યુલરની અંદર અલગ અલગ ગેરંટેડ એડિશન છે, ડિપેન્ડિંગ કે તમે કઈ ટર્મ લીધેલી છે, બરાબર. રાઇડર્સ 4 ટાઈપના અવેલેબલ છે. એક્સિડન્ટ બેનિફિટનો રાઇડર, ટર્મ રાઇડર, પ્રીમિયમ વેવર બેનિફિટ. એટલે કે નાના બાળકો છે તો એમાં તમારે પ્રીમિયમ વેવર બેનિફિટ લેવો હોય ફાધરની લાઈફ ઉપર તો પણ તમે લઈ શકો. એડીડીબી પણ લઈ શકો. ડેથ બેનિફિટ છે એ એક સાથે કોઈને ના જોતું હોય, કોઈ એમ કે ભાઈ મારે એક સાથે નથી જોઈતો, ઇન્સ્ટોલમેન્ટમાં જોઈ છે તો એ પણ ફેસિલિટી છે. મેચ્યોરિટી પણ તમે ટુકડે ટુકડે લેવી હોય તો મેચ્યોરિટી પણ તમે એમાં ટુકડે ટુકડે લઈ શકો છો. લેસર પીપીટી વિથ વન ટાઈમ રિટર્ન, ઓછામાં ઓછી પીપીટીથી પણ તમે સારી એવી મેચ્યોરિટી એક વારમાં લઈ શકો છો. જૂની જીવનશ્રીની જે ગુડવિલ છે, લોકો અત્યારે પણ એમ કહી રહ્યા છે ભાઈ જો જૂની જીવનશ્રી હતી એના જેવો પ્લાન આવે તો આપો, અમારે એવો પ્લાન લેવો છે. 48 નંબરનો સિંગલ પ્રીમિયમનો પ્લાન હતો. તો એ બધી મેચ્યોરિટી લેવી હોય તો પણ તમે આની અંદર લઈ શકો છો, બરાબર. હવે આ એક બીજું એક્ઝામ્પલ સમજીએ. રેગ્યુલર પ્રીમિયમનો સમ એશ્યોર્ડ 5 લાખનો છે. યરલી પ્રીમિયમ 48,000નું આવે. 12 વર્ષ પ્રીમિયમ ભરવાના. 20 વર્ષે મેચ્યોર થાય તો પાર્ટીને ગેરેન્ટેડ 12,94,680 રૂપિયા ગેરેન્ટેડ મળી જાય. બીજું એક એક્ઝામ્પલ છે 5 લાખનું. 10 વર્ષ પ્રીમિયમ ભરે છે. કેટલું પ્રીમિયમ ભરે છે તો કે 63,775 રૂપિયા, 63,775. 15 વર્ષે મેચ્યોરિટી થાય, કેટલા થાય? 11,02,000. ત્રીજું છે 6 વર્ષ પ્રીમિયમ ભરવાના, 10 વર્ષે મેચ્યોરિટી. 6 વર્ષ કેટલા ભરવાના? 5 લાખના સમ એશ્યોર્ડ ઉપર 1,03,000. ગેરેન્ટેડ મેચ્યોરિટી કેટલી છે? 8,94,000. એટલે આ પ્લાનની અંદર મોટામાં મોટો ફીચર છે કે સમ એશ્યોર્ડ ઉપર આપણે ગેરેન્ટેડ એડિશન નથી આપતા. આપણે ગેરેન્ટેડ એડિશન શેના ઉપર આપીએ છીએ? પ્રીમિયમ ઉપર. બીજું છે નવ જીવન બેબી પેક. આ રીતનું એક પ્રેઝન્ટેશન આપણે બનાવ્યું છે. આ હું તમને ઇન્ડિવિજ્યુઅલ પણ શેર કરીશ. સિંગલ પ્રીમિયમનું 911 એટલે સિંગલ પ્રીમિયમ, 912 એટલે રેગ્યુલર પ્રીમિયમ.
હવે 1 લાખનો સમયછોડ છે, 18 વર્ષની ટર્મ છે, 95,000 ભરો, ગેરેન્ટેડ 18 વર્ષે 2,53,000 લઈ જાઓ. 93,000 ભરો, 19 વર્ષે 2,61,000 ગેરેન્ટેડ લઈ જાઓ. કોઈને મોટી અમાઉન્ટ ભરવી છે, 20 વર્ષે મેચ્યોરિટી જોઈ છે, 8,20,000 ભરો, 27 લાખ રૂપિયા ગેરેન્ટેડ તમે લઈ જાઓ. બરાબર? એટલે અલગ અલગ ફીચર છે, અલગ અલગ પ્લાનના અને અલગ અલગ મેચ્યોરિટી. તમે પાર્ટીની જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતે તમે એને આપી શકો. આ પણ એક એક્ઝામ્પલ છે 38 વર્ષનાનું. એમાં પણ મેચ્યોરિટી કઈ રીતે આવશે, સમયછોડ કઈ રીતે આવશે એ સમજાય. આ સિંગલ પ્રીમિયમનો ચાર્ટ છે, આ મેં મોકલાવેલો છે, ફરીવાર પણ તમને આ ચાર્ટ મોકલાવી દઈશ. આની અંદર તમે જે પણ વસ્તુ કહો એ બધું જ ગેરેન્ટેડ છે. ઉત્સવ અને નવજીવનશ્રી આ બંને પ્લાન એવા છે કે જેમાં તમે જે પણ વસ્તુ કહો એ બધું જ ગેરેન્ટેડ છે. હવે આવ્યું કમિશનની વાત. તમે જે વેચીને આવો કોઈ પણ કસ્ટમરને તો તમને શું મળશે? તો લિમિટેડ સિંગલ પ્રીમિયમમાં તો 2% છે, એ તો ફિક્સ જ છે. કોઈ પણ સિંગલ પ્રીમિયમની પોલિસી છે LICની જેટલી પણ છે અત્યાર સુધીની એ બધામાં 2% મળે. આની અંદર રેગ્યુલર પ્રીમિયમમાં લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટમાં 6 ને 8 વર્ષનું લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ હોય તો ફર્સ્ટ યર 10% વત્તા 40% બોનસ એટલે 14%. સેકન્ડ ટુ 6th યર બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ ને છઠ્ઠું વર્ષ 5 વર્ષ માટે 5-5%. અને 7મા વર્ષથી ઓનવર્ડ્સ 8ની ટર્મ હોય તો બીજા 2 વર્ષ માટે બીજા 5-5% કમિશન તમને મળશે. હવે કોઈ એમ કે ભાઈ મારી લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટની 10 વર્ષ ને 12 વર્ષની ટર્મ છે તો 15 + 40% બોનસ એટલે કે 21%. સેકન્ડ થી 6th યર સુધી 7.5%. અને 7મા વર્ષથી 5-5% ગેરેન્ટેડ તમને કમિશન આપવામાં આવશે. હવે આ આખા પ્લાનના ફીચર્સ થયા. કેટલું તમને આમાં પે આઉટ મળશે એ પણ સમજાવ્યું મેં. હવે ગ્રાન્ડ લોન્ચ આપણે 11મી તારીખે આ પોલિસીનું ગ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો 11 તારીખે તમે આમાંથી કોઈ પણ સિંગલ અથવા રેગ્યુલર વાળી કોઈ પણ નવજીવનશ્રી વેચીને લાવશો તો 1,000 રૂપિયા દરેક પોલિસી ઉપર પ્લસ જે અધર કોમ્પિટિશન્સ અત્યારે જુલાઈની ચાલી રહી છે એના પણ પ્રાઇઝીસ અને કમિશન તમને મળવા પાત્ર છે. હવે તમારામાંથી કોઈને પણ આ પ્લાનમાં કોઈ ક્વેશ્ચન હોય તો કહો તો આપણે ડિસ્કસ કરીએ. આ પ્લાનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય, તમને ક્યાંય ના સમજાતું હોય અથવા એવું થાય કે ભાઈ ચલો આ પ્લાનમાં શું બીજું હોઈ શકે તો મને કહો. બોલો કમલેશભાઈ, ભૂપતસિંહ, આ પ્લાનમાં કઈ? અશોક, નમન, જીગરભાઈ બોલો કે સમજાઈ ગયું છે બધાને આ પ્લાન? હા ભાવેશ બોલ. હેલો. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો બોલો. 1 to 1 તો આપણે ડિસ્કસ કરશું જ, પણ અત્યારે હજી આપણી પાસે ટાઈમ છે આની અંદર. 40 મિનિટનું ઝૂમનું સેશન હોય. હા કમલેશભાઈ બોલો, કઈ ક્વેશ્ચન હોય તો. આમાં ધારો કે રેગ્યુલર પ્રીમિયમમાં 3 વર્ષ કન્ટિન્યુઅસ ભરે અને પછી બંધ થઈ જાય એટલે પેલું ના ભરી શકે હમ તો તો એમાં પછી પ્રોપોર્શનેટલી જે છે મેચ્યોરિટીના ટાઈમે મળશે. પ્રપોર્શનેટલી મળશે. ગેરેન્ટેડ એડિશન જે આપણે પેડ અપ વેલ્યુ કાઢીએ છીએ ને એટલે એ પેડ અપ વેલ્યુ કાઢી અને એ પણ મળી શકે, પાર્ટી સરેન્ડર પણ લઈ શકે, બંને ઓપ્શન અવેલેબલ છે. પણ આમાં બહુ શોર્ટ એટલે જે પીપીટી છે. હા જે પ્રીમિયમ એટલે ભરેલા હોય એના ઉપર જે સારા
8.5%, 9%, એ પેલું હમ. 8% અને 9.5%, એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન થશે. હા, આ રીતના જો ગેરેન્ટેડ એડિશન ફોર પેઇડ અપ પોલિસીસ, બરાબર. આપણે આ એક નીચે એક્ઝામ્પલ છે કે સે ધ પોલિસી હોલ્ડર પે ફોર 2 years, બરાબર. 93,000 2 વર્ષ માટે ભરે છે, પછી ડિસકન્ટિન્યુ બરોબર. કરી દો છો તો ટોટલ 186 નું હમ. પ્રીમિયમ ભરવાનું. ગેરેન્ટેડ બરોબર. એડિશન 9% લેખે 2 વર્ષનું નીચે પ્રમાણે ગણીએ તો 9% મલ્ટીપ્લાઇડ બાય 2% ડિવાઇડેડ બાય 6, એટલે 3% પ્રમાણે એને ગેરેન્ટેડ એડિશન મળશે બરોબર. હમ. મેચ્યુરિટી પર. એટલે 2 વર્ષનું જે છે એ ડિવાઈડ કરીને અને એ હા, પ્રમાણેનું પ્રોપોર્શનેટલી આપે. બરોબર છે. બરાબર, હમ. પરફેક્ટ પરફેક્ટ. એટલે હમ. સારામાં સારો પ્લાન છે. તમે જે પ્રીમિયમ ભરો છો એના ઉપર તમને ગેરેન્ટેડ એડિશન મળે છે. એટલે હા. પાર્ટીને શોર્ટ ટર્મ પણ છે, સિંગલ પ્રીમિયમ છે, રેગ્યુલરમાં પણ આપણા પાસે વેરાઇડ ચોઇસીસ છે, બરાબર. તમે આની અંદર જુઓ હમ. તો ટર્મની અંદર બહુ બધી ચોઇસીસ છે, 6, 8, 10, 12. હમ. 12. એટલે તમે મેક્સિમમ પાર્ટીને આ પીચ કરી શકો, બરાબર. બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરો તમને, તો આપણે આમાં ડિસ્કસ કરી શકીએ. નમન, કઈ ક્વેશ્ચન? ના. નહીં ને? ખ્યાલ આવી ગયો, વેચાય ખરો? ના. કોમલબેન, હા. કોઈને કઈ ક્વેશ્ચન હા નથી તો હા, બોલો કોમલબેન, બોલો. સર, સિંગલ પ્રીમિયમ ની એકવાર ફેરથી કરાવજો ને. હા, સિંગલ પ્રીમિયમમાં જો 30 થી લઈ અને 60 સુધીના કોઈ પણ વ્યક્તિને તમે આપી શકો. એની અંદર 85,000 રૂપીસનું, અરે 85 રૂપીસનું ગેરેન્ટેડ એડિશન છે. એની અંદર તમારી પાસે બે ઓપ્શન છે. 1.25 ગણું રિસ્ક કવર લઈ શકો, 10 ટાઈમ્સ રિસ્ક કવર લઈ શકો. એની અંદર 85 રૂપીસ પર 1000 ગેરેન્ટેડ એડિશન છે. ટર્મ તમે તમારી રીતે ચૂઝ કરી શકો, બરાબર. આ અહીંયા લખ્યું એ પ્રમાણે 5 વર્ષથી લઈ 20 વર્ષની કોઈ પણ ટર્મ 20 તમે વર્ષ. એની અંદર ચૂઝ કરી શકો, રાઈટ. ઓકે. અને એનો ચાર્ટ તો હું હા તમને સર. મોકલીશ જ. સિંગલ પ્રીમિયમનો ચાર્ટ તો હમણાં મોકલું જ છું તમને, રાઈટ. ઓકે સર. ઓકે. તો 11મીએ આશા રાખું, જો નવો પ્લાન આવ્યો હોય ને એટલે LIC ટીવીમાં, ન્યૂઝપેપરમાં બધે એડ જોરદાર આવે, મોમેન્ટમ પણ એકવાર જોરદાર આવે. અત્યારે જૂની જીવનશ્રીની મેચ્યુરિટી જોરદાર આવી રહી છે, એટલે લોકો માર્કેટમાં પૂછે છે કે ભાઈ જૂનું જીવનશ્રી જેવું કંઈ હોય તો આપો. તો આ તમે એને કહી શકો કે ભાઈ આ જીવનશ્રીનું રિવાઇઝ વર્ઝન આવી ગયું છે. તમારે એક સાથે સિંગલ રોકવા હોય તો પણ ઓપ્શન અવેલેબલ છે, તમારે રેગ્યુલર રોકવા હોય તો પણ ઓપ્શન અવેલેબલ છે, રાઈટ. અરવિંદભાઈ, કઈ ક્વેશ્ચન? મિનિમમ આમાં 1 લાખ છે. મિનિમમ તમને કહી દઉં, મિનિમમ સમશોડ 5 લાખથી ચાલુ થાય છે. એ રેગ્યુલરમાં. સિંગલમાં. રેગ્યુલરમાં 5 સિંગલમાં. લાખથી છે, આમાં સિંગલમાં 1 લાખથી છે. સિંગલમાં 1 થી છે. સિંગલમાં 1 લાખ રૂપિયા. સિંગલમાં આ રહ્યું જુઓ, આ જે ચાર્ટ છે ને આપણે 8.5% બાળકો એવું જ માટે થયું બનાવ્યું છે, આ 8.5% ગેરેન્ટેડ. આ 1 લાખનું એક એક્ઝામ્પલ છે, સર. 18 વર્ષનું, કોઈ બી ટાઈમે 95,000 ભરે છે, 14%. 2.53 મળે છે. તો આપણે મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ. ઓલમોસ્ટ સર, સમજાઈ કોઈ બી ગયું છે ટાઈમે આપણે. 8.5% મળે. 8.5 કોઈ બી ટર્મ 85 રૂપીસ પર 1000 નું ગેરેન્ટેડ એડિશન છે. ઓકે. હા, તો સર બનીએ. હા. તો અહીંયા મીટિંગ મિનિમમ આપણે લાખ પૂરી રૂપિયા કરીએ. પ્રીમિયમ. મિનિમમ લાખથી ચાલુ થાય એવું ગણી શકો. ઓકે ઓકે. એક્ઝેક્ટ પ્રીમિયમ ગણવું હોય તો મને નામ ને એજ મોકલજો. હજી સોફ્ટવેર અપડેટ નથી થયા, એટલે હું તમને મારી રીતે આનંદામાં ગણીને કહી શકીશ, અથવા આનંદામાં તમે જાતે લોગિન કરીને પણ આનું પ્રીમિયમ ને એ બધું જાણી શકો. ઓકે ઓકે સર. ચલો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.